આ તરફ ગીર સોમનાથમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની લાંબી કતારો। નોંધણી ફોર્મ ભરવા માટે રાતથી જ ખેડૂતોએ લગાવી છે કતાર। રજીસ્ટ્રેશન શરૂ થાય એ પહેલા જ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। વહેલી સવારથી જ નોંધણી માટે ખેડૂતોનો ધસારો। ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થતા પહેલા જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। ખેરા, બટાણા, મીઠાપુર અને બાવા પીપળવા જેવા ગામોમાં ખેડૂતોએ નોંધણી માટે અગાઉથી જ પંચાયત કચેરીની વીસી ઓફિસ પાસે લાઈનો લગાવી દીધી છે। 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે નોંધણી પ્રક્રિયા ચાલવાની છે, પરંતુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન શરૂ થાય એ પહેલા જ વહેલી સવારે અને રાત્રે પણ કતારોમાં ઊભું રહેવું પડ્યું છે, જેના કારણે ખેડૂતોએ પોતાનું કામ છોડીને કતારમાં ઊભું રહેવાનો વારો આવ્યો। ખેડૂતોની માંગણી છે કે મોબાઈલથી નોંધણી થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ। એટલા ખેડૂત હેરાન થાય છે મારા ગામના 3-3 દિવસથી। આના નિકાલ માટે કંઈક સરકારને કંઈક કરવું પડે, ક્યાંક બીજી વ્યવસ્થા કરવી પડે। અમારા ગામમાં એક પોઈન્ટ છે વીસીનો અને ખેડૂત છે 500થી ઉપર, તો આને માટે નોંધણી કરવામાં કંઈ ને કંઈ ખેડૂતને હજી પણ 5 દિવસ જાય। મોબાઈલથી જો કરે અને જો નાફડવાળામાં એપ્રુવલ આપતા નથી, એની અહીંયા પેન્ડિંગ બતાવે છે। મોબાઈલમાં ગયા વર્ષે કર્યા હતા, તો આપણે સૂત્રાપાડામાં 10 ખેડૂતના પેન્ડિંગ પડ્યા હતા। કોડીનાર તાલુકાના બાવા પીપળવા ગામના ખેડૂતોએ રાત્રિના સમયે જ પંચાયત કચેરી પર આવીને કતાર લગાવી હતી। એક તરફ ચોમાસુ પાકની સિઝન હોવાથી ખેડૂતોના બધા પાક માથે હોય અને બીજી તરફ ટેકાના ભાવે નોંધણી માટે ખેડૂતોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે, જેના કારણે ખેડૂતોનું કામ રજળે છે અને ટાઈમ પણ બરબાદ થાય છે। ગામમાં જે ટ્રાફિક છે એટલે વારો નથી આવતો। સરકારને એવી યોજના કરવી જોઈએ કે મોબાઈલમાં બધામાં આપી દેવું જોઈએ। અને અમે બાવાના પીપળવા અત્યારે વારા માટે આવ્યા છે અને રાતના એમને બેઠા છે, હેરાન થાય છે। તો સરકારને એટલી મહેરબાની કે બધાને મોબાઈલમાં બધામાં આપી દેવું જોઈએ, એટલું અમે